C++ માં મલ્ટિપલ અને હાયરાર્કિકલ ઇનહેરિટન્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું. મલ્ટિપલ ઇનહેરિટન્સ, હાયરાર્કિકલ ઇનહેરિટન્સ. આપણે આ બધું ઉદાહરણોના મદદથી કરીશું. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ OS આવૃત્તિ 11.10 અને G++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1. મલ્ટિપલ ઇનહેરિટન્સમાં ડિરાઇવ્ડ ક્લાસ એક કરતાં વધારે બેઝ ક્લાસમાંથી વારસાઈ લે છે. હવે આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ પર ઉદાહરણ જોઈશું. એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. હું તે ખોલીશ. આપણી ફાઇલનું નામ multiple.cpp છે તેની નોંધ લો. આ પ્રોગ્રામમાં આપણે વિદ્યાર્થીનું નામ, રોલ ક્રમાંક, ગુણ અને સરેરાશ દર્શાવીશું. ચાલો હું કોડ સમજાવું. iostream તરીકે આ આપણી હેડર ફાઇલ છે. std નેમસ્પેસ. ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ સ્ટુડન્ટ. આ આપણું બેઝ ક્લાસ છે. આમાં આપણી પાસે ઇન્ટિજર વેરિયેબલ તરીકે રોલ નંબર અને કેરેક્ટર વેરિયેબલ તરીકે નેમ છે. આને પ્રોટેક્ટેડ તરીકે જાહેર કરાયા છે. ત્યારબાદ આપણી પાસે બીજો એક ક્લાસ exam inherit છે. આ પણ એક બેઝ ક્લાસ છે. આમાં આપણી પાસે અહીં બે ક્લાસ છે, સ્ટુડન્ટ અને exam inherit. આમાં આપણી પાસે ત્રણ વેરિયેબલો છે, પ્રોટેક્ટેડ તરીકે sub1, sub2, sub3. આ એટલા માટે કારણ કે પ્રોટેક્ટેડ વેરિયેબલો ડિરાઇવ્ડ ક્લાસ દ્વારા એક્સેસ કરી શકાવાય છે. હવે અહીં આપણી પાસે ક્લાસ ગ્રેડ છે, જે કે એક ડિરાઇવ્ડ ક્લાસ છે. આ બેઝ ક્લાસો ક્લાસ સ્ટુડન્ટ અને ક્લાસ exam inherit થી વારસાઈ લે છે. આમાં આપણી પાસે પ્રાઇવેટ તરીકે જાહેર કરેલ ઇન્ટિજર વેરિયેબલ avg છે. ત્યારબાદ આપણી પાસે આપેલ ફંક્શન છે: ઇનપુટ, ડિસ્પ્લે, એવરેજ, ઇનપુટ exam અને ડિસ્પ્લે exam પબ્લિક ફંક્શનો તરીકે. આમાં આપણી પાસે પબ્લિક તરીકે જાહેર કરેલ ઇન્ટિજર વેરિયેબલ ટોટલ છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થીના રોલ ક્રમાંક અને નામ સ્વીકૃત કરવા માટે ઇનપુટ ફંક્શન વાપરીએ છીએ. ડિસ્પ્લે ફંક્શનમાં આપણે વિદ્યાર્થીના રોલ ક્રમાંક અને નામ દર્શાવીએ છીએ. અહીં આપણી પાસે ઇનપુટ exam ફંક્શન છે. આમાં આપણે sub1, sub2 અને sub3 તરીકે ત્રણ વિષયોના ગુણ સ્વીકાર કરીએ છીએ. ત્યારબાદ ડિસ્પ્લે exam ફંક્શનમાં કુલ ગુણ ગણતરી કરીએ છીએ, તેને પ્રિન્ટ કરીએ છીએ. અને એવરેજ ફંક્શનમાં આપણે સરાસરી ગણતરી કરીએ છીએ. આ આપણું મેઇન ફંક્શન છે. આમાં આપણે ક્લાસ ગ્રેડનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ, જે કે GD તરીકે ડિરાઇવ્ડ ક્લાસ છે. ત્યારબાદ આપણે ઉપરના તમામ ફંક્શનોને બોલાવીએ છીએ. આ રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો G++ સ્પેસ multiple.cpp સ્પેસ -o સ્પેસ mult. એન્ટર દબાવો. ટાઈપ કરો ./mult. એન્ટર દબાવો. અહીં આપણને દેખાય છે એન્ટર રોલ નંબર. હું 3 દાખલ કરીશ. એન્ટર નેમ. હું પ્રથમ દાખલ કરીશ. એન્ટર માર્ક્સ ઓફ સબ્જેક્ટ 1. હું 67 દાખલ કરીશ. સબ્જેક્ટ 2 માં 78 અને સબ્જેક્ટ 3 માં 84. આઉટપુટ આપેલ રીતે દેખાય છે. રોલ નંબર is 3, નેમ is પ્રથમ, ટોટલ is 229, એવરેજ is 76. આ મલ્ટિપલ ઇનહેરિટન્સ હતા. હવે આપણે હાયરાર્કિકલ ઇનહેરિટન્સ જોશું. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હાયરાર્કિકલ ઇનહેરિટન્સ માં એક બેઝ ક્લાસથી વારસાઈ બહુવિધ ડિરાઇવ્ડ ક્લાસોને મળે છે. આપણી ફાઇલનું નામ hierarchical.cpp છે તેની નોંધ લો. હું હવે કોડ સમજાવીશ. iostream તરીકે આ આપણી હેડર ફાઇલ છે. અહીં આપણે std નેમસ્પેસ વાપર્યું છે. આપણી પાસે ક્લાસ સ્ટુડન્ટ છે, જે કે બેઝ ક્લાસ છે. આમાં આપણી પાસે ઇન્ટિજર વેરિયેબલ તરીકે રોલ નંબર છે. sub1, sub2, sub3 અને ટોટલ આ ઇન્ટિજર વેરિયેબલો છે. નેમ આ કેરેક્ટર વેરિયેબલ છે. આ બધા પ્રોટેક્ટેડ જાહેર કરાયા છે. અહીં આપણી પાસે બીજો એક ક્લાસ શો છે. આ એક ડિરાઇવ્ડ ક્લાસ છે. તે ક્લાસ સ્ટુડન્ટની પ્રોપર્ટીને વારસાઈમાં લે છે. આમાં આપણી પાસે બે ફંક્શનો છે, ઇનપુટ અને ડિસ્પ્લે.
આને પબ્લિક ફંક્શનો તરીકે જાહેર કરાયા છે. ફંક્શન ઇનપુટમાં આપણે વિદ્યાર્થીના રોલ ક્રમાંક અને નામ સ્વીકારીએ છીએ. ફંક્શન ડિસ્પ્લેમાં વિદ્યાર્થીના રોલ ક્રમાંક નામ દર્શાવીએ છીએ. આપણી પાસે ક્લાસ એક્ઝામ તરીકે બીજો એક ડિરાઇવ્ડ ક્લાસ છે. આ પણ ક્લાસ સ્ટુડન્ટથી વારસાઈ લે છે. તમે જોઈ શકો છો કે અહીં બે ડિરાઇવ્ડ ક્લાસ છે, ક્લાસ એક્ઝામ અને ક્લાસ શો. બંને ક્લાસો ક્લાસ સ્ટુડન્ટથી વારસાઈ લે છે. ક્લાસ એક્ઝામમાં આપણી પાસે પબ્લિક તરીકે જાહેર કરાયેલા બે ફંક્શનો ઇનપુટ એક્ઝામ અને ટોટલ માર્ક્સ છે. અહીં આપણે ફંક્શન ઇનપુટ એક્ઝામ એક્સેસ કરીએ છીએ. આ સબ1, સબ2 અને સબ3 આ ત્રણ વિષયોના ગુણ સ્વીકારે છે. ત્યારબાદ આપણી પાસે છે ટોટલ માર્ક્સ ફંક્શન. આ ત્રણ વિષયોના કુલ ગણતરી કરે છે અને તેને પ્રિન્ટ કરે છે. આ આપણું મેઇન ફંક્શન છે. આમાં આપણે ST, SW અને EM તરીકે ત્રણ ક્લાસોના ઓબ્જેક્ટો બનાવીએ છીએ. ત્યારબાદ આ ઓબ્જેક્ટ વાપરીને આપણે આપેલ ફંક્શનો બોલાવીએ છીએ. sw.input, em.inputExam, sw.display, em.totalmarks. આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. ચાલો કમ્પાઇલ કરીએ. ટાઈપ કરો g++ સ્પેસ hierarchical.cpp સ્પેસ -o HIER. એન્ટર દબાવો. ટાઈપ કરો ./HIER. એન્ટર દબાવો. એન્ટર રોલ નંબર હું 4 આપીશ. એન્ટર નેમ હું અશ્વિની તરીકે દાખલ કરીશ. એન્ટર માર્ક્સ ઓફ સબ્જેક્ટ 1 હું 87 દાખલ કરીશ. સબ્જેક્ટ 2 માં 67 અને સબ્જેક્ટ 3 માં 97. આઉટપુટ આપેલ રીતે દેખાશે. રોલ નંબર ઇઝ 4, નેમ ઇઝ અશ્વિની અને ટોટલ ઇઝ 251. અહીં આ ટ્યુટોરિયલનો અંત થાય છે. આપણી સ્લાઇડ પર પાછા ફરીએ. સારાંશમાં આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા મલ્ટિપલ ઇનહેરિટન્સ, હાયરાર્કિકલ ઇનહેરિટન્સ, અસાઇનમેન્ટ તરીકે ક્લાસ એરિયા અને પેરીમીટર બનાવો, ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને ICT MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.